જામનગરમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. જામનગર ત્રિપલ અકસ્માતમાં બે યુવાનોના મોતની ઘટના સામે આવી છે. જોગવડ પાટિયા પાસે ત્રિપલ વાહન અકસ્માતમાં પટણીવાડમાં રહેતા બે યુવાન હાજી કાસમ ફરાસ અને સુહિલ વલીભાઈ શેખના મોત નિપજ્યા છે. માલવાહક રિક્ષામાં જતી વેળાએ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. પાછળથી પૂર ઝડપે આવતી હેરિયર કારે ઠોકર મારતા રિક્ષા ટ્રકમાં અથડાતા અકસ્માત નિપજ્યો હતો. બંને આશાસ્પદ યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. નગરસેવક અસલમ ખિલજી સહિતના આગેવાનો અને સમાજના લોકો જીજી હોસ્પિટલે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. મારું નામ શેખ સદામ અસ્કર. આ સોહિલ મારા કાકાનો દીકરો થાય. આપણા જામનગરમાં પડાણા નજીક બે જણા લાદીની ગાડી ભરીને જતા હોય, ટાટા હેરિયર વાળા આવી બેદરકારીથી ગાડી હલાવતો હોય ને ઠોકી દેતો હોય, પાછળથી આવીને ટોરસ વાળો બી આવીને ઠોકી દેતો હોય. હાજી કાસમ સોહિલ બે જણાના મૃત્યુ થયા છે. બે જણાની બેદરકારીથી ટાટા હેરિયર ગાડી ને ટોરસ બે જણા આવી ઠોકર મારીને બે છોકરાઓનું આ પડાણા પાસે નો બનાવ છે.